પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પૂર્વે જ કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. રાધનપુર વિધાનસભા વિસ્તારમાં નવા તાલુકા પ્રમુખની વરણીને લઈને સર્જાયેલા આંતરિક વિખવાદમાં એક સાથે 300થી વધુ કાર્યકરો અને આગેવાનોએ કોંગ્રેસમાંથી છેડો ફાડતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. તાજેતરમાં જ સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પરબતભાઈ આહિરની વરણી કરવામાં આવી હતી. આ નિમણૂક સામે સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. રાધનપુર કોંગ્રેસના અનેક હોદ્દેદારોએ આ બાબતે પક્ષના મોવડી મંડળની લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ કાર્યકરોની લાગણીને નજરઅંદાજ કરી પરબત આહિરની વરણી યથાવત રાખતા પક્ષમાં ભંગાણ સર્જાયું છે. નવા નિમાયેલા પ્રમુખના વિરોધમાં અને પક્ષની કાર્યપદ્ધતિથી નારાજ થઈને રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં અનેક મુખ્ય હોદ્દેદારો, વિવિધ પાંખના આગેવાનો, 300થી વધુ સક્રિય કાર્યકરોએ પોતાના પદ અને સભ્યપદ પરથી રાજીનામા આપી દીધા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે એકસાથે આટલી મોટી સંખ્યામાં કાર્યકરો છેડો ફાડતા કોંગ્રેસ માટે આ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના પાયાના કાર્યકરોમાં ફેલાયેલો અસંતોષ આગામી સમયમાં પક્ષને ભારે પડી શકે તેમ છે. એમને આગળ વધારો, એમને પ્રમુખ પદ કે એવા બધા હોદ્દાઓ આપો. અગાઉ પણ આ લોકોએ કોઈ રજૂઆત કરી હતી આ નારાજગીને લઈને? ખૂબ વાર રજૂઆતો થઈ છે, ખૂબ વાર લેખિતમાં મૌખિક રીતે બી અમદાવાદ જઈને રજૂઆત થઈ છે એવું એ લોકોનું કહેવું છે. અને અમે લોકો હજી પ્રયત્ન કરીએ છીએ કે મોવડી મંડળ સાથે સંપર્ક કરી અને આ વસ્તુનું કંઈક સોલ્યુશન કરાવે. કેવા પદવાળા લોકોએ રાજીનામા આપ્યા છે, અંદાજિત કેટલા હશે? ખૂબ કાર્યકર્તાઓ અને આગેવાનો રાજીનામા આપે છે. જવાબદાર આગેવાનોની વાત કરું તો રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના હાલ જે પ્રમુખ છે એ, રાધનપુર વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ, રાધનપુર તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ, રાધનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સહિતના આગેવાનો, જવાબદાર આગેવાનો રાજીનામા આપવાની વાત કરે છે. અને એમની સાથે એમના ટેકેદારો એટલે 400-500 લોકો અગર રાજીનામા આપશે તો આ વિસ્તારમાં કોંગ્રેસ ભાંગી જશે. આ વિસ્તારમાં ફરી કોંગ્રેસને ઊભી કરવી બહુ અઘરી પડશે. અને વિસ્તારના લોકોની આગેવાનોની જે માંગણી છે, સંગઠન સૃજન અભિયાનમાં સેન્સ લઈ, વિસ્તારના લોકોનો, ગ્રાઉન્ડના લોકોનો સેન્સ લઈ અને જે નિમણૂકો આપવી જોઈએ એ રીતે નિમણૂકો ક્યાંક ને ક્યાંક નથી અપાણી. એટલે આ લોકોમાં ખૂબ રોષ છે. આદિત્યભાઈ, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, કેટલી અસર થઈ શકે? ખૂબ નુકસાન થાય. આખી કોંગ્રેસ અગર અહીંયા રાજીનામા આપી દે તેનાથી ખૂબ કોંગ્રેસને નુકસાન થશે. અને અમારા લોકોનો એ જ પ્રયત્ન રહેશે કે આવા કોઈ પગલાં કોઈ આગેવાનો ના લે. હાઈકમાન્ડ સાથે બી વાત કરી, અત્યારે વાત ચાલુ જ છે. અમારા અહીંયાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અત્યારે ગાંધીનગર જ છે. એ લોકો, જિલ્લા પ્રમુખ, બધા જ હાઈકમાન્ડથી વાત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં અમે આ વસ્તુનું નિરાકરણ કાઢવાની કોશિશ કરીશું.